સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે। મહેસાણાની પ્રતિષ્ઠિત દૂધસાગર ડેરીની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા। ભાજપના નેતૃત્વ હેઠળની મથામણ સફળ રહી છે અને ડેરીની તમામ 15 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે। સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ભાજપના મેન્ડેટને આધારે સમરસ બની છે। મેન્ડેટ સિવાયના તમામ ઉમેદવારોએ સમયસર પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધા હતા। મહેસાણા બેઠક પરથી અશોક ચૌધરી બિનહરીફ વિજેતા જાહેર થયા છે। એ જ રીતે માણસા બેઠક પરથી અમિત ચૌધરી પણ બિનહરીફ વિજેતા જાહેર થયા છે। આ બિનહરીફ ચૂંટણીના કારણે હવે ડેરીનું બોર્ડ ભાજપ સમર્થિત પેનલના હાથમાં રહેશે। ઓનલાઈન પર સંવાદદાતા મનોજ યોગી જોડાઈ ચૂક્યા છે। મનોજ, ખૂબ જ મોટા સમાચાર કહી શકાય। જે રીતે દૂધસાગર ડેરીને લઈને ભાજપની જે કવાયત હતી તે સફળ દેખાઈ રહી છે। શું આ સમગ્ર મામલાને લઈને અપડેટ સામે આવ્યા? જે ત્રણ વાત કરવામાં આવે તો જે મહેસાણા દૂધસાગર ડેરી છે તેમાં થોડા સમય પહેલા જે વિપુલ ચૌધરી જે પૂર્વ ચેરમેન હતા તેમની પણ એક પેનલ સામે તૈયાર કરવાની સંભાવના હતી, પરંતુ કોઈ અગેમાં કારણસર તેમને ભરી નથી। આજે જે દૂધસાગર ડેરીના જે 15 સભ્યોની બેઠક હતી તેમાં બીજા લોકો જે સામે હતા એમને ફોર્મ પાછા ખેંચવાથી જે 15 બિનહરીફ સભ્યોની ચૂંટણી થઈ છે અને બિનહરીફ ઉમેદવાર થયા છે। હવે ચૂંટણી ડેરીની વાત કરીએ તો નવી ચૂંટણી યોજાવાની નહીં અને 15 બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે। તમામ જે બેઠકના ઉમેદવાર છે બિનહરીફ જાહેર થયા છે। જે કરો ધન્યવાદ તમામ જાણકારી માટે।